વડોદરા મહાનગરપાલિકામાં કામ કરતા સફાઈ સેવકોની આતુરતાનો આવ્યો અંત। 14 વર્ષ બાદ 880 રોજમદાર સફાઈ સેવકોને કાયમી નોકરીના નિમણૂક પત્રો કરાયા એનાયત। મેયર સહિત હોદ્દેદારો રહ્યા ઉપસ્થિત। મેયર પિંકીબેન સોનીએ શહેરની સ્વચ્છતાને વધુ સારી રીતે નિભાવવાની કરી અપીલ। લાભાર્થીઓને સરકારી યોજનાનો લાભ એક જ સ્થળે મળે અને અરજદારી સરકારી કચેરીના કામ ઘરે બેઠા લઈ શકે એ હેતુથી રાજ્યભરમાં યોજાઈ રહ્યો છે સેવા સેતુ કાર્યક્રમ। આવકના દાખલા, આધાર કાર્ડ સહિત સરકારી યોજનાઓના ફોર્મનું કરાયું વિતરણ। શહેરના અનેક લાભાર્થીઓએ વિવિધ યોજનાઓનો લીધો લાભ। ડાંગની 746 સગર્ભા મહિલાઓને કસ્તુરબા પોષણ સહાય અંતર્ગત માથાદીઠ ₹6,000નો મળ્યો લાભ। ડાંગમાં માતા તેમજ બાળમરણ અટકાવવા તેમજ સ્વાસ્થ્ય સુનિશ્ચિત કરવા જનની સુરક્ષા, કસ્તુરબા પોષણ સહાય તેમજ માતૃવંદના જેવી સરકારી યોજનાઓનો માતા અને બાળકોને મળી રહ્યો છે લાભ। ભરૂચની સેવાયજ્ઞ સમિતિ ખાતે મેગા ડોનેશન અને રિસાયકલિંગ ડ્રાઈવનું કરવામાં આવ્યું ઉદ્ઘાટન। અનેક સેવાભાવી સંસ્થાઓ આ પ્રોજેક્ટ અંતર્ગત કરી રહી છે કાર્ય, જેમાં પ્લાસ્ટિક સહિત અન્ય નકામી ચીજવસ્તુઓનું કરાશે રિસાયકલિંગ। સ્વૈચ્છિક સંસ્થાઓના હોદ્દેદારો સહિત કાર્યકરો રહ્યા ઉપસ્થિત। સુરેન્દ્રનગર જિલ્લા સાયબર ક્રાઇમ દ્વારા યોજાયો જાગૃતિ કાર્યક્રમ। વિદ્યાર્થીઓને સાયબર જાગૃતિ સાથે અપાઈ ઓનલાઈન ગુનાની માહિતી। સાયબર ક્રાઇમથી બચવાના પગલાંની વિસ્તૃતમાં માહિતી અપાઈ। સાયબર ક્રાઇમનો ભોગ બનો તો નિસંકોચ સાયબર ક્રાઇમના હેલ્પલાઇન નંબર 1930 પર કોલ કરવા જણાવાયું। દાહોદ ભાજપ મહિલા સંગઠન દ્વારા સ્માર્ટ સિટી મહિલા કોન્ક્લેવ, સ્પોર્ટ્સ પર્સનાલિટી અને યુવતી સંમેલનનું કરાયું આયોજન। રાજ્ય, રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પામેલ મહિલાઓનું કરાયું સન્માન। મોટી સંખ્યામાં યુવતીઓ અને બાળિકાઓ રહી ઉપસ્થિત।